વડોદરાના મધ્યમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટનું એક પિલ્લર અચાનક તૂટી પડ્યું છે। લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા દરવાજાનું સમારકામ ન થતા આ ઘટના બની છે। આ બનાવે પાલિકાની ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં નિષ્ફળતાને ખુલ્લી પાડીને નાગરિકોમાં રોષ ફેલાયો છે। વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ છેલ્લા 3 મહિનાથી માંડવી ગેટના રિસ્ટોરેશન માટે ઉઘાડા પગે આંદોલન કરી રહ્યા છે। રોજ 3 કલાક ગેટ નીચે બેસીને વિરોધ નોંધાવતા પૂજારીએ તંત્ર પર આક્ષેપ કર્યો કે પાલિકા વારંવાર વચનો આપે છે પરંતુ કાર્યવાહી નથી કરતી। તેમણે કટાક્ષ કર્યો કે જો પાલિકા આ ઐતિહાસિક ધરોહર સાચવી ન શકે તો તેને રાજવી પરિવારને પરત સોંપી દેવી જોઈએ। મંદિરે આવતા ભક્તોએ પણ કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો છે। માંડવી જે અત્યારે હું આ ગેટ નીચે ઊભો છું, અહીંયા તમે કેમેરામાં બતાવ્યા પ્રમાણે જોઈ શકો છો કે બિલ્ડિંગનું એક પિલ્લર છે જે ઘણી બધી રીતે ડેમેજ થયું છે અને અહીંયા જો વ્યવસ્થિત કામગીરી નહીં કરવામાં આવે તો ગમે ત્યારે ગમે તે ટાઈમે એનું ડિસિઝન આપશે અને બહુ મોટી માનહાનિ થાય એમ છે। ભાઈ બતાવશે એ કેમેરામાં તમે જોજો અને હું તો એ રિક્વેસ્ટ કરું છું અહીંના સ્થાનિકોને કે વહેલી તકે એક્શન લે અને આનો નિકાલ લાવે। હું કહીશ આજે મારા તપનો 131મો દિવસ છે। 131 દિવસથી ખુલ્લા પગે રહું છું અને માંડવી નીચે રોજ 12 થી 4 આવી અને અષ્ટાક્ષર મંત્રનો જપ કરું। આ જપ કરવાનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે મહાનગરપાલિકાને યોગ્ય હેરિટેજ ટીમ મળે, હેરિટેજ કન્સલ્ટન્ટ મળે કે જેનાથી ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય। પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે 131મા દિવસે પણ જર્જરિત પિલ્લર જર્જરિત થઈ રહ્યો છે ને હવે ગમે ત્યારે પડી જશે। હવે જે વિકાસની વાતો છે એ વિષય તો હું બહુ દૂર રાખું છું। હું એટલું જ કહીશ કે 1952ની અંદર જે ઐતિહાસિક વારસો ગાયકવાડ પરિવારે મહાનગરપાલિકાને સોંપ્યો ત્યાર પછી એની જાળવણી મેન્ટેનન્સ કરવાની જવાબદારી મહાનગરપાલિકાની હતી। વિપક્ષે પણ આ મુદ્દે કોર્પોરેશનને આડે હાથ લીધું છે। વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે 4 દરવાજાને માંડવી વડોદરાની ઓળખ છે પરંતુ પાલિકા આ ધરોહરને પ્રાથમિકતા નથી આપતી। તેમણે ચેતવણી આપી કે જો તંત્ર જાગશે નહીં તો કોંગ્રેસ દ્વારા આંદોલન થશે। તો બીજી તરફ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે માંડવી ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને આગામી 1 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે। પહેલી વાત તો કાયદામાં એક સ્પેશિયલ જોગવાઈ કરી એ સ્પેશિયલ જોગવાઈ 67 હેઠળ આવે છે। એની અંદર કોઈને પૂછવાની જરૂર નથી। શહેરના હિતમાં જ્યાં નુકસાન થતું હોય, માન લો કે પૂર આવ્યું હોય તો પૂરની અંદર પૂછવાની જરૂર નથી। આગ લાગી હોય એ પૂરવાની જરૂર નથી। 67માં 1 થી લઈ અને 100 કરોડ રૂપિયા સુધીનું તમે કામ કરી શકો છો। એ શહેરના હિતમાં હોય અને શહેરને લાગતું વળગતું હોય અને જ્યારે આવી જર્જરિત બિલ્ડિંગ પડવાની કરાર પર હોય ત્યારે તમે 67નો ઉપયોગ કરી તાત્કાલિક એનું કામ કરો એવું મારું સ્પષ્ટ માનવું છે। 1511માં સુલતાન મુઝફ્ફર દ્વારા માંડવી ગેટ બનાવવામાં આવ્યો હતો। 16મી સેન્ચુરીનું સ્ટ્રક્ચર છે। વખત જતાં ધીરે ધીરે જર્જરિત બન્યું છે। એમાં 2nd નંબરનો પિલર જે ગાંધી ગેટ બાજુથી આવતા એ બ્રિટલ ફેલિયરના લીધે કોલેપ્સ થયો છે। એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ જે પ્રાથમિક વિઝ્યુઅલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ પણ આવી ગયા છે। એના આધારે અને રિનોવેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। હેરિટેજ કન્ઝર્વેશન એ ખૂબ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ હોય છે। એના એક્સપર્ટ પણ ખૂબ ઓછા હોય છે। કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે। કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડર પણ કોર્પોરેશનને સુપરત કરવામાં આવ્યું છે। આખરી તબક્કામાં ટેન્ડરની પ્રોસેસ છે। લગભગ રવિવારે કે ગુરુવારે આવનારા રવિવારે અથવા ગુરુવારે આ ટેન્ડર નાના મોટા ચેન્જીસ જે ડિપાર્ટમેન્ટને અને વહીવટી લાગે એ પણ ચેન્જીસ કરીને ટેન્ડર લોડ કરવામાં આવશે। લગભગ 2 અઠવાડિયાનું મુદતવાળું ટેન્ડર હશે એટલે કહી શકાય કે આજથી 3 વીકમાં આને વર્ક ઓર્ડર આપી અને મહત્તમ 1 મહિનાની અંદર આ કામગીરી ચાલુ કરીશું। માંડવી ગેટ નીચે આવેલું મેલડી માતાજીનું મંદિર અને ત્યાં આવતા હજારો ભક્તોની સુરક્ષાને લઈને હવે ચિંતા વધી છે। હવે મોટો સવાલ એ છે કે શું પાલિકા ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે ખરેખર ગંભીર બનશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી જ તંત્ર જાગશે।